ફાઇનલ જમ્મુ એન્ડ કાશ્મીરમાં એન્ટ્રી કરી દીધી છે આપણે. જુઓ જમ્મુ એન્ડ કાશ્મીર. અને છે ને ભાવેશભાઈ તો ડાયરેક્ટ ચાલી ગયા નીચે આગળ. તો આપણે છે ને અહીંયા ઉભા રહી ગયા છે. બાકી હવે છે ને પંજાબ છોડી અને એન્ટ્રી કરવાની છે જમ્મુ કાશ્મીરમાં. બાકી છે નવું જીઓનું અને છે ને આપણા જૂના સિમ કાર્ડ બંને થઈ ગયા છે બંધ. અત્યારે જ નવું સિમ કાર્ડ લઈ અને એક્ટિવ પણ કરી દીધું છે. બાકી જો અત્યારે છે ને વાગી ગયા છે 7. તો બહાર આવી ગયા છે અમે સિમ કાર્ડ લઈ અને હવે નીકળવાનું છે આગળની સાઈડ. તો ચલો નીકળશું. બાકી છે ને સિમ કાર્ડ ફૂલ નેટ પકડે છે. લઈ જાઓ. તો આજનો વિડીયો આપણેથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારા બધાને એક આપણા નવા બ્લોગમાં. આવી તમે બધા મજામાં હશો, મસ્ત હશો અને આપણા વિડીયો જોતા હોય બધા મોજમાં જ હોય. બાકી આપણે છે ને જમ્મુ કાશ્મીરની સાયકલ યાત્રાના આજે થઈ ગયા 56 દિવસ અને કાલે અમે આવા લંગરમાં રોકાયા હતા. તો આ ટાઈપ એક મંદિર છે, અહીંયા એક લંગર ચાલે છે. અમે છે ને કાલે નાઈટ અહીંયા કરી હતી. આ જગ્યાએ જો પંખા બહુ મસ્ત સુવિધા મળી ગઈ હતી કાલે તો. અને હવે અહીંયાથી નીકળીએ છીએ આગળની બાજુ જવા માટે. બાકી છે ને સવારમાં આપણે થઈ ગયા છે એકદમ ફ્રેશ અને હવે જવાનું છે અહીંયાથી આગળ. બાકી જો સાયકલ છે ને આપણે કરી દીધી છે પેક સવારમાં. બાકી જો ભાવેશભાઈ છે ને હજી ઊંઘમાં જ ફરે છે. हमारे साथ ऐसा ही होता है, हमारे साथ ऐसा ही होता है. बाकी જો સાયકલ છે ને કમ્પ્લીટ કરી દીધી છે તૈયાર. અને છે ને અમારે છે ને કાલે પઠાણકોટ પહોંચવાનું હતું. પણ પઠાણકોટ હજી છે ને અહીંયાથી 40 કિલોમીટર જેટલું બાકી છે. ને અહીંયા બહુ મજા આવી ગઈ. અને છે ને પંજાબમાં તો મોજે મોજ. બાકી ચાલો જઈએ જમ્મુ. બાકી અને પઠાણકોટ અહીંયાથી 40-45 કિલોમીટર છે. તો 12 વાગ્યા સુધીમાં પઠાણકોટ ક્રોસ કરી દેવાનું છે. અને એક મિત્ર છે આપણો, મળે કે નહીં મળતો પઠાણકોટથી આગળ છે. જોઈએ બાકી કન્ટિન્યુડ વિડીયો જોતા રહેજો. ત્યાં સુધી નીકળીએ આગળની સાઈડ. 11 વાગી ગયા છે અને છે ને ધૂમ પડે છે, એટલે બહુ જ ધૂમ પડે છે. અમે જ્યાં રોકાયા હતા ને ત્યાંથી લગભગ અમે છે ને 40 કિલોમીટર જેટલું કાપી નાખ્યું છે. અને અત્યારે છે ને એક પેટ્રોલ પંપ છે, અહીંયા ઇન્ડિયન પેટ્રોલ પંપ છે. ત્યાં છે ને આપણે ઠંડુ પાણી લેવા માટે આવી ગયા છે. બાકી અહીંયા મૂકી છે આપણી સાયકલ. અને છે ને ભાવેશભાઈ છે ને આગળ જતા રહ્યા છે. તો આપણે છે ને પાણી પી અને નીકળીએ આગળની બાજુ. બાકી પઠાણકોટ હવે અહીંયાથી છે ખાલી 10 કિલોમીટર. તો આપણે છે ને અડધા કલાકમાં પહોંચી જઈશું પઠાણકોટ. તો ચાલો નીકળીએ આગળ. બાકી છે ને ધૂમ બહુ બધું પડે છે અહીંયા. તો છે ને ઠંડુ પાણી લઈ લીધું છે અહીંયાથી પેટ્રોલ પંપથી. તો હવે છે ને આગળ જવું. અને અમે છે ને આ ભંડારે રોકાયા હતા, વૈષ્ણવ ભવાની ભંડારો છે ત્યાં. હવે છે ને અહીંયા છે ને બહુ મોટો ડાળ હતો, તો ડાળ ચડાવીને આપણે ખાવાનું બી ખાઈ લીધું અને નાસ્તો પણ કરી લીધું. પણ અંદર છે ને અંદર છે ને મ્યુઝિક વાગતું તો કોપીરાઇટ આવે એમ કરીને આપણે અંદર વિડીયો નથી લીધો. બાકી અત્યારે છે ને 2 વાગી ગયા છે અને પઠાણકોટ અમે પહોંચી ગયા છીએ. તો હવે છે ને અમે નીકળીએ આગળ બાજુ. બાકી જમ્મુ બોર્ડર હવે છે ને 20-30 કિલોમીટર જેટલી છે. ચાલો જઈએ આગળ. ફાઇનલ જમ્મુ એન્ડ કાશ્મીરમાં એન્ટ્રી કરી દીધી છે આપણે. જુઓ જમ્મુ એન્ડ કાશ્મીર. અને છે ને ભાવેશભાઈ તો ડાયરેક્ટ ચાલી ગયા નીચે આગળ. તો આપણે છે ને અહીંયા ઉભા રહી ગયા છે. બાકી હવે છે ને પંજાબ છોડી અને એન્ટ્રી કરવાની છે જમ્મુ કાશ્મીરમાં. બાકી છે ને જમ્મુમાં એન્ટ્રી કરી દીધી છે. અને છે ને હવે અહીંયાથી જતા તો છે ને પ્રેસવાળા ભાઈ અહીં देखो। हाय भैया, कैसे हो? फाइन भैया, आप बताएं। बस बढ़िया। कहाँ से आए हो? हम गुजरात से। कहाँ तक जाओगे? अभी जम्मू कश्मीर हो गए, फिर लेह लद्दाख जाएंगे। यही जाओगे? कितने किलोमीटर सफर करके आए हो? मेरा हो गया 3-4 हज़ार किलोमीटर। कंप्लीट कितना करोगे? अभी तो बहुत कर रहा है। क्या मोटिव लेके आप जो घर से निकले? ग्रीन इंडिया क्लीन इंडिया। સર જમ્મુ કાશ્મીરમાં એન્ટ્રી કરી દીધી છે. લગભગ 10 કિલોમીટર જેવું અમે ચાલી ગયા. અને છે ને અમારા સિમ કાર્ડ છે ને થઈ ગયા છે બંધ. એટલે અમે છે ને ટ્રાવેલ ઉપર ધ્યાન હતું, અમે સિમ કાર્ડને જોયા જ નહોતા. તો અમે છે ને 10-15 કિલોમીટર આગળ આવ્યા ને અહીંયા આવીને જોયું ને તો છે ને સિમ કાર્ડ થઈ ગયા છે બંધ બંને. તો અત્યારે છે ને અહીંયા છે ને આ જો યાત્રી સિમ અવેલેબલ જીઓ એરટેલ. તો અહીંયા છે ને દુકાન છે, તો ત્યાં છે ને અમે સિમ કાર્ડ લેવા માટે આવ્યા છીએ. જો અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ. અહીંયા છે આ છે ભાવેશભાઈ સાયકલ, આ આપણી સાયકલ. બાકી છે ને હેલ્મેટ અહીંયા મૂક્યું છે. અહીંયા છે ને યાત્રી સિમ અવેલેબલ છે. તો આપણે છે ને અહીંયાથી સિમ કાર્ડ લઈ લઈશું. અને છે ને અમે છે ને સિમ કાર્ડની પ્રાઇસ પૂછી તો અહીંયા છે ને સિમ કાર્ડની પ્રાઇસ છે 500 રૂપિયા. 500 રૂપિયામાં છે ને 1 મહિનો ફ્રી આવશે ને
બાકી છે ને યાત્રી સિમ એટલે જે ડુંગર પહાડમાં છે નવું જીઓનું અને છે ને આપણા જૂના સિમ કાર્ડ બંને થઈ ગયા છે બંધ. અત્યારે જ નવું સિમ કાર્ડ લઈ અને એક્ટિવ પણ કરી દીધું છે. બાકી જો અત્યારે છે ને વાગી ગયા છે 7, તો બહાર આવી ગયા છે અમે સિમ કાર્ડ લઈ અને હવે નીકળવાનું છે આગળની સાઈડ. તો ચલો નીકળશું. બાકી છે ને સિમ કાર્ડ ફૂલ નેટ પકડે છે 5G. સિમ કાર્ડ છે ને લઈ લીધા છે અને અમે છે ને સિમ કાર્ડ લઈને નીકળી ગયા છીએ આગળની બાજુ જવા માટે. બાકી છે ને અત્યારે 7:30 થઈ ગયા છે અને જો અત્યારે છે ને અહીંયા અત્યાર સુધી અંજોડું છે, મતલબ જો કમ્પ્લીટ ક્લીન દેખાય છે એટલે મતલબ હજી સુધી અંધારું નહીં થયું અહીંયા. પણ અમને કીધું છે કે આગળ 1 થી 2 કિલોમીટર છે ને એક ભંડારો મતલબ લંગર આવશે, ત્યાં તમે નાઇટ રોકાઈ જજો. મસ્ત જગ્યા છે એમ જોઈએ છીએ જગ્યા કેવી છે. ખાવાનું લગભગ લંગર જ થઈ જશે. તો ચલો જઈએ લંગર બાજુ.